હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટ્રક્ચરલ મિકેનિક્સની અંદર ઇન્ટ્રોડક્શન કે જેમાં સ્ટ્રક્ચર કોને કહેવાય, ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર એન્ડ લોડ એના વિશે આપણે જોયેલું હતું. હવે આજે આપણે સેકન્ડ ચેપ્ટર ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન એના વિશે ભણીશું. તો દોસ્તો, ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન એ ઘણું ઇમ્પોર્ટન્ટ અને લાંબુ ચેપ્ટર છે. તો એ ચેપ્ટરને આપણે નાના નાના 7 સબ ટોપિકની અંદર ડિવાઈડ કરેલું છે. બરાબર દોસ્તો? તો પહેલાં એનું થોડુંક સમજી લઈએ કે ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક્સ ભણવાના છે. તો એક છે સ્ટ્રેસ, સ્ટ્રેન એન્ડ ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન, બાર્સ ઓફ વેરાઇંગ ક્રોસ સેક્શન, composite section, elastic constant and punch, thermal stress and strain. Our topic just for mechanical students, not for the civil engineerings. 6.1 strain energy and impact loading, and 7.1 tension test on a mild steel. Okay friends, so let's start with the first topic, stress, strain and delta calculation. So first of all, what is mean by stress? સ્ટ્રેસ કોને કહેવાય? ઓકે, તો સ્ટ્રેસ જે છે એને આપણે ગુજરાતીમાં કહીએ તો એને પ્રતિબળ કહેવાય છે. બરાબર, વિચ ઇઝ ડિનોટેડ બાય સિગ્મા, જેને આપણે સિગ્મા લાઈક 6 સિગ્મા વડે આપણે એને દર્શાવીએ છીએ. તો સ્ટ્રેસ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ પર અથવા તો કોઈ બોડી પર વાત કરીએ તો કોઈ ઓબ્જેક્ટ પર જ્યારે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે, ઇટ મે બી અ ટેન્સાઇલ ઓર ઇટ મે બી અ કોમ્પ્રેસિવ. જો એ ફોર્સ છે એ તમારો કોમ્પ્રેસિવ અથવા તો ટેન્સાઇલ, પણ કોઈ પણ પ્રકારનો ફોર્સ જ્યારે કોઈ ઓબ્જેક્ટ પર એપ્લાય કરવામાં આવે છે તો એ ફોર્સની અગેન્સ્ટમાં બોડી રેઝિસ્ટન્સ, એટલે કે આ જે ઓબ્જેક્ટ છે એને આપણે સપોઝ કટ કરીએ તો જે એની બોડી છે એનો ક્રોસ સેક્શન આપણે ડ્રો કરીએ. સપોઝ આપણું ટેન્સાઇલ ફોર્સ લઈએ આપણે, તો એની બોડીમાં રેઝિસ્ટિંગ ફોર્સિસ ડેવલપ થાય છે. લાઈક ધીસ. તો આ જે રેઝિસ્ટિંગ ફોર્સ છે એ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા, રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા એને કહેવાય છે સ્ટ્રેસ. કે જ્યારે કોઈ ઓબ્જેક્ટમાં કોઈ લોડ લાગે છે તો એ લોડની સામે બોડી દ્વારા જે રેઝિસ્ટન્સ ફોર્સ ડેવલપ થાય છે, જે ઓલવેઝ કેવો હોય છે, એક્સટર્નલ ફોર્સના બરાબર. એટલે કે એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટિંગ ફોર્સ ઓર ધ રિએક્ટિવ ફોર્સ. તો જ્યારે જે ફોર્સ બાહ્ય ફોર્સ લાગે છે એની સામે પદાર્થ દ્વારા અથવા તમારા ઓબ્જેક્ટ દ્વારા જે અવરોધ મળે છે, બરાબર, પર યુનિટ એરિયા, એને કહેવાય છે સ્ટ્રેસ. તો સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા, પર યુનિટ એરિયા છે એટલે તો એના માટે આપણે પી અપોન એ કહી શકીએ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ. હવે દોસ્તો, સ્ટ્રેસનો એસઆઈ યુનિટ શું થાય? એસઆઈ યુનિટ ઓફ સ્ટ્રેસ તો જનરલી જે લોડ છે જેને આપણે કહીએ છીએ એક્સટર્નલ લોડ, એ આપણે મેઝર કરીએ છીએ ન્યૂટન અથવા તો કિલો ન્યૂટનમાં, અને એરિયા છે એ આપણે મેઝર કરીએ છીએ mm સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર ઓર મીટર સ્ક્વેર. તો સ્ટ્રેસનો એસઆઈ યુનિટ થાય છે દોસ્તો ન્યૂટન પર mm સ્ક્વેર, અથવા તો આપણે એને મેગા પાસ્કલ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે દોસ્તો, તો સ્ટ્રેસ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ પર બાહ્ય લોડ લાગતો હોય તો ઓબ્જેક્ટ દ્વારા જે રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ થાય છે પર યુનિટ એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા, એને કહેવાય છે સ્ટ્રેસ. ઓકે, એના પછી નેક્સ્ટ ટર્મ છે આપણી સ્ટ્રેન. સ્ટ્રેન કોને કહેવાય? ગુજરાતીમાં કહીએ તો સ્ટ્રેન એટલે વિકાર અથવા તો વિકૃતિ. વિકાર અથવા તો
વિકૃતિ. તો સ્ટ્રેન કોને કહેવાય? તો સપોઝ આ એક બાર છે, એ બાર પર આપણે કોઈ ટેન્સાઇલ લોડ લગાવીએ છીએ અને જેની લંબાઈ L છે. તો ડ્યુ ટુ ધેટ ફોર્સ શું થશે દોસ્તો કે ફોર્સ ખેંચાણ બળના કારણે જે બાર છે એની લંબાઈમાં ફેરફાર થશે. તો એ જે બાર છે એની લંબાઈમાં સપોઝ આટલો કંઈક ફેરફાર થાય છે. તો જેની લંબાઈમાં ફેરફાર થાય છે જેને આપણે કહીએ છીએ ડેલ્ટા એલ. શું કહીએ છીએ? ડેલ્ટા એલ. તો બંને બાજુ ડેલ્ટા એલ બાય 2 જેટલું એલોંગેશન, એમાં ડિફોર્મેશન જે છે એ આપણને જોવા મળે છે. બરાબર. તો એની મૂળ લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે દોસ્તો? ડેલ્ટા એલ. ચેન્જ ઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ વોટ? ડેલ્ટા એલ. અને એની મૂળ લેન્થ હતી, ઓરિજિનલ લેન્થ એની એલ હતી. તો વોટ ઇઝ મીન બાય સ્ટ્રેન? તો કે ઇટ ઇઝ અ રેશિયો ઓફ change in length to original length. શું કહે છે દોસ્તો કે પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને, કોઈ જે તમારો ઓબ્જેક્ટ છે એના ઉપર ફોર્સ લાગે છે તો ફોર્સના કારણે એની લંબાઈમાં જે થતો ફેરફાર છે એને શું કહીએ છીએ દોસ્તો? સ્ટ્રેન. બરાબર. તો એને આપણે એપ્સલોન વડે દર્શાવીએ છીએ, વિચ ઇઝ denoted by epsilon. Okay, which is denoted by epsilon. તો epsilon is equal to delta L upon L, એટલે કે change in length upon original length. પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને શું કહે છે? સ્ટ્રેન કહેવામાં આવે છે, વિકાર અથવા તો વિકૃતિ. જ્યારે અહીંયા ચેન્જ ઇન લેન્થ ઓલવેઝ સેન્ટીમીટર, મીટર કે એમએમમાં હોય, જ્યારે લેન્થ છે એ બી ઓલવેઝ સેન્ટીમીટર, મીટર કે એમએમમાં હોય, જેના કારણે સ્ટ્રેન જે છે એ યુનિટલેસ ક્વોન્ટિટી છે. દોસ્તો સ્ટ્રેન છે એ એકમ રહિત ક્વોન્ટિટી છે, એટલે કે યુનિટલેસ ક્વોન્ટિટી છે. ઓકે. એના પછી નેક્સ્ટ ટોપિક આપણો છે દોસ્તો ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી કોને કહેવાય? ગુજરાતીમાં કહીએ તો સ્થિતિસ્થાપકતા. કે વેન એક્સટર્નલ લોડ એક્ટિંગ ઓન અ બોડી, જ્યારે કોઈ બાહ્ય લોડ અથવા તો બાહ્ય ફોર્સ જે કહીએ આપણે જેને, જ્યારે કોઈ પદાર્થ પર આપતા હોય તો ડ્યુ ટુ ધેટ ફોર્સ સમ elongation or some deformation has done in object. જે પદાર્થ છે એની અંદર એક્સટર્નલ ફોર્સ લાગવાના કારણે એની લંબાઈમાં કે એની સાઇઝમાં કે શેપમાં ફેરફાર થાય છે. ઓકે. તો એ જે એક્સટર્નલ ફોર્સ છે એને આપણે રિમૂવ કરી દઈએ. રિમૂવ ધી external force and its get original shape, it's called the elasticity. શું કહે છે દોસ્તો કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ આપવામાં આવે, એ બાહ્ય બળના કારણે એની લંબાઈમાં ફેરફાર થાય છે, પણ જો એ એક્સટર્નલ ફોર્સ રિમૂવ કરી દેવામાં આવે તો એ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ એટલે કે પોતાની ઓરિજિનલ સાઇઝ એન્ડ શેપમાં પાછો આવી જાય છે. તો એવા મટીરિયલને આપણે ઇલાસ્ટિક મટીરિયલ, ઇલાસ્ટિક મટીરિયલ અને એ પ્રોપર્ટીને આપણે ઇલાસ્ટિસિટી કહીએ છીએ. ઓકે. એના પછી નેક્સ્ટ છે આપણી ટર્મ છે દોસ્તો હુક્સ લો. હુકનો નિયમ જે છે દોસ્તો એ એવું કહે છે
કે વિધિન ઇલાસ્ટિક લિમિટ, વિધિન ઇલાસ્ટિક લિમિટ એટલે કે સ્થિતિસ્થાપકતાની હદમાં ધ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન આર પ્રપોર્શનલ. દોસ્તો શું કહે છે કે જ્યારે વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ એટલે કે સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો એવું કહે છે કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ, અહીંયા આપણે સ્ટ્રેન વર્સિસ સ્ટ્રેસનો ગ્રાફ પ્લોટ કરીએ અને એના જે રીડિંગ્સ લઈએ તો સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ સ્ટ્રેસ વધતો જાય સાથે સાથે સ્ટ્રેન પણ વધતો જાય છે. તો કે સ્ટ્રેસ ઇઝ પ્રપોઝનલ ટુ સ્ટ્રેન. હવે જે પ્રપોઝનલની સાઇન છે જો આપણે એને રિમૂવ કરવી હોય તો આપણે શું કરવું પડે દોસ્તો? કોન્સ્ટન્ટ પ્રોવાઈડ કરવો પડે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઈ ઇન્ટુ એપ્સલોન. અહીંયા આપણે ઈ જે છે એ કોન્સ્ટન્ટ તરીકે પુટ કરીએ છીએ, બરાબર. તો ઈને આપણે જો સૂત્ર કરતા કરીએ તો શું થશે કે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સલોન. તો આપણને એક ઇક્વેશન મળશે કે જ્યાં ઈ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, અથવા તો એને આપણે બીજું નામ છે એનું યંગ્સ મોડ્યુલસ. ઓકે ફ્રેન્ડ્સ, શું કહે છે હુકના નિયમમાં કે જ્યારે ઇલાસ્ટિક લિમિટની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હોય છે એટલે કે સ્ટ્રેસ ઇઝ પ્રપોઝનલ ટુ સ્ટ્રેન. ઓકે, અને ઈ જે છે જેને આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહીએ છીએ, ઇટ ઇઝ અ રેશિયો ઓફ ડાયરેક્ટ સ્ટ્રેસ ટુ ડાયરેક્ટ સ્ટ્રેન. જે સ્ટ્રેસ છે અને સ્ટ્રેન એ બંનેના ગુણોત્તરને આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા તો યંગ્સ મોડ્યુલસ કહીએ છીએ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર ડિફરન્ટ મટીરિયલ, જુદા જુદા મટીરિયલ માટે જુદી જુદી હોય છે. જનરલી આપણે સ્ટીલની વાત કરીએ તો સ્ટીલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 × 10⁵ ન્યૂટન પર mm² હોય છે. આ દોસ્તો યાદ રાખવાનું છે તમારે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર અ સ્ટીલ 2 × 10⁵ ન્યૂટન પર mm² હોય છે. એના પછી નેક્સ્ટ જે છે આપણી ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન, એટલે કે એલોંગેશન માટેનું જે ઇક્વેશન છે એ કેવી રીતે મળે છે? તો એઝ વી નો કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી અપોન એ એન્ડ સ્ટ્રેન, જે આપણે આગળ જોઈ લીધું કે સ્ટ્રેન એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. વિથિન હુક્સ લો, help of Hooke's law, E is equal to stress upon strain. તો એની જગ્યાએ આપણે આ બંને ઇક્વેશન એમાં પુટ કરી શકીએ. તો E is equal to P upon A ડિવાઇડ ડેલ્ટા એલ અપોન એલ. આમાંથી આપણે ડેલ્ટા એલને ઇક્વેટર કરીએ તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ એલ અપોન A ઇન્ટુ E. આ આપણને એક ઇક્વેશન મળે જેની અંદર P તમારો એક્સટર્નલ લોડ છે, એલ છે એ લેન્થ ઓફ ધી બાર ઓર ઓબ્જેક્ટ, A એરિયા ઓફ ઓબ્જેક્ટ અને E જે છે એ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ મટીરિયલ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આજના વિડીયોમાં સ્ટ્રેસ, સ્ટ્રેન, ઇલાસ્ટિસિટી અને ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન વિશે ખ્યાલ આવ્યો હશે. આવતા લેક્ચરમાં આપણે આના ઉપરના એક્ઝામ્પલ જોઈશું, બરાબર. તો ત્યાં સુધી દોસ્તો વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. થેન્ક યુ.